હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌએ 11 સાયન્સ લેવાનો વિચાર કર્યો છે, તો આજથી આપણે 11 સાયન્સના વર્ગો ચાલુ કરીએ છીએ. બરાબર. આપ સૌ જાણો છો કે આપણે 11-12 સાયન્સ લીધું હોય અને જો એમાં એ ગ્રુપ પસંદ કર્યું હોય તો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની આવે JEE, અને જો બી ગ્રુપ પસંદ કર્યું હોય તો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની આવે એ નીટ. JEE થ્રુ તમને એન્જિનિયરિંગની શાખાઓમાં એડમિશન મળે અને નીટ થ્રુ તમને મેડિકલ અને પેરામેડિકલની શાખાઓમાં એડમિશન મળે. બરાબર. સૌપ્રથમ તો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું વિશ્વેશ પંડ્યા. હું તમારો કેમિસ્ટ્રી વિષય લઉં છું, એટલે કે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, કેમિસ્ટ્રી કમ્પલસરી છે. બરાબર. જો તમારે એ ગ્રુપ પસંદ કરવાનું હોય અને તમારે JEE આપવાની હોય તો JEE બે ભાગમાં લેવાય છે: JEE મેન્સ અને JEE એડવાન્સ. JEE મેન્સ ક્લિયર કર્યા પછી JEE એડવાન્સની એક્ઝામ આવે અને એ એડવાન્સની એક્ઝામ ક્લિયર કર્યા પછી તમને દેશની અલગ અલગ IITમાં એડમિશન મળે. મારા ખ્યાલથી તમે બધું જાણતા જશો, જો હું વધારે આમાં વાત નહીં કરું. અને જો તમે બી ગ્રુપ પસંદ કર્યું હોય તો તમારે નીટની એક્ઝામ આપવાની આવે. બરાબર. JEEની એક્ઝામ વર્ષમાં 2 વાર થાય, જાન્યુઆરીમાં અને એપ્રિલમાં. માર્ચ 2020માં કોરોના સંકટના કારણે JEE એક જાન્યુઆરીમાં થઈ ગઈ, બીજી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેની એક્ઝામ પાછળ ખેંચાઈ છે અને એ જુલાઈમાં લેવાની છે. બરાબર. અને નીટની એક્ઝામ દર વર્ષે મે મહિનામાં લેવાય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી તમારા કમ્પલસરી સબ્જેક્ટ છે અને મેથ્સ અને બાયો એ તમારા ઓપ્શનલ સબ્જેક્ટ છે. જો તમે મેથ્સ ગ્રુપ પસંદ કરતા હોય તો PCM ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સાથે JEEની એક્ઝામ આપવાની રહેશે. અને જો તમે બી ગ્રુપ પસંદ કરતા હોય તો તમારે PCB ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે નીટની એક્ઝામ આપવાની રહેશે. આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ ગુજરાત બોર્ડની એક્ઝામ પછી જ આપવાની છે. એટલે ગુજરાત બોર્ડની તૈયારી તો કરવાની જ છે. અને ગુજરાત બોર્ડનો સિલેબસ હવે NCERTના સિલેબસને સમકક્ષ થઈ ગયો છે. એ સિવાય તમે ગુસેટની એક્ઝામ થ્રુ પણ જુદી જુદી એન્જિનિયરિંગ શાખામાં એડમિશન લઈ શકો છો. એટલે ગુસેટની એક્ઝામ પણ તમે આપી શકો છો, JEE પણ આપી શકો છો. આ બધી એક્ઝામો તમારે આપવાની રહેશે. બરાબર. બેટા, સૌથી મોટી વાત કે તમે 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવાનો નિર્ણય કર્યો, સાયન્સ લેવાનું પસંદ કર્યું, મતલબ કે તમને સાયન્સ પ્રત્યે લગાવ હશે. પણ બેટા, હું તમને જણાવી દઉં કે 9મા 10માનું વિજ્ઞાન અને 11મા 12માનું વિજ્ઞાન થોડુંક અલગ છે. 9મા 10મામાં તમે જે વિજ્ઞાન ભણતા હતા એમાં એક જ ચોપડીમાં 3 ભાગ આવતા હતા. તમને ખ્યાલ હશે કે અમુક ચેપ્ટર ફિઝિક્સના હોય, અમુક ચેપ્ટર કેમેસ્ટ્રીના હોય અને અમુક ચેપ્ટર બાયોલોજીના હોય. જ્યારે 11-12 સાયન્સમાં આ દરેક ભાગને એક અલગ વિષય તરીકે ગણવામાં આવે. બીજી વસ્તુ, 9મા 10મામાં તમે કોન્સેપ્ટ પર બહુ ધ્યાન નતા આપતા. તમને એક પ્રશ્ન સાહેબે ભણાવ્યો, એ પ્રશ્ન તમે ઘરે જઈને લખી નાખ્યો મોઢે અને એ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો, તમારા માર્ક આવી ગયા. 11-12 સાયન્સમાં એવું ના હોય. 11-12 સાયન્સમાં હું તમને કંઈ પણ ભણાવીશ, તમે કંઈને ગમે એટલી વાર તૈયાર કરશો પણ પ્રશ્ન બીજી સ્વરૂપે આવશે. એટલે 11-12 સાયન્સમાં તમારે મૂળ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપવાનું છે. થિયરિટિકલ કોન્સેપ્ટ પર તમારે ધ્યાન આપવાનું છે. એ થિયરીમાં તમારે ડિટેલમાં જવાનું છે. તમે 10મામાં આર્યનિયસ થિયરી ભણ્યા, લોરી બ્રોન્સ્ટેડ થિયરી ભણ્યા, થિયરી ભણ્યા, 2 વાર મોઢે લખી નાખી, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગઈ, માર્ક આવી ગયા. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા હું તમને આર્યનિયસની થિયરી ભણાવું તો તમારે એના ઉપયોગો તૈયાર કરવા પડે, એના ઉપરના MCQ તૈયાર કરવા પડે, એ થિયરી શું કહેવા માંગે છે એ પ્રમાણે તૈયારી કરવી પડે. બરાબર. એટલે મૂળ તમારે અહીંયા કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપવાનું છે. તો કેમેસ્ટ્રી ધોરણ 11 એનું પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. બેટા, આ ચેપ્ટરમાં તમે થોડું ઘણું તો ભણી ગયા છો. 9મા 10મામાં જે તમે ભણી ગયા છો એ તો છે જ આમાં. એટલે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એ ચેપ્ટરને અમે મોલ કોન્સેપ્ટ પણ કહીએ છીએ. મોલ કોન્સેપ્ટ. અને જનરલી એ મોલ કોન્સેપ્ટના પણ 2 ભાગ છે, મોલ કોન્સેપ્ટ 1 અને મોલ કોન્સેપ્ટ 2. તો મોલ એટલે શું? તો 1 મોલ બરાબર 6.023 into 10⁻23 પાર્ટિકલ અથવા ઘટક કણો. 1 મોલ એટલે 6.023 into 10⁻23 પાર્ટિકલ એ ઘટક કણ. મોલ એ ક્વોન્ટિટી દર્શાવે, જથ્થો દર્શાવે, સંખ્યા દર્શાવે. જેમ કે આપણે કહીએ 1 ડઝન, તો 1 ડઝન એટલે 12 નંગ. એક કોડી પતંગ આપો તો એ 20 નંગ પતંગ આપે. ખ્યાલ આવે છે? એક કોડી તો કે એમાં 20 નંગ પતંગ આવે, અથવા 20 નંગ કોઈ પણ વસ્તુ આવે. 1 ડઝન તો કે 12. એવી રીતે 1 મોલ એટલે આટલા. ફરીથી 1 મોલ એટલે કેટલા? તો કે 6.023 into 10⁻23 પાર્ટિકલ. જેમ 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ, એવી રીતે 1 મોલ એટલે આટલા કણો. હવે આ કણો, આ જે ઘટક કણો છે એ ઘટક કણોની જગ્યાએ
પરમાણુ હોઈ શકે, આ ઘટકની જગ્યાએ અણુ હોઈ શકે, આ ઘટકની જગ્યાએ આયન હોઈ શકે, આ ઘટકની જગ્યાએ પ્રોટોન હોઈ શકે અથવા ઇલેક્ટ્રોન પણ હોઈ શકે અથવા ન્યુટ્રોન પણ હોઈ શકે. બરાબર, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ, આયન કોઈ પણ હોઈ શકે. હું બોલું 1 મોલ એટલે 6.023 * 1023 તરત તમારા મગજમાં આવવું જોઈએ. એટલે આ ઘટકની જગ્યાએ પરમાણુ, અણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ગમે તે હોઈ શકે. એટલે કે 1 મોલ એટલે આટલા કણો. હવે આ જે સંખ્યા છે ને 6.023 1 મોલ બરાબર 6.023 * 1023 આ ઘટક કણોને જ આપણે નંબર ઓફ એવોગેડ્રો નંબર કહીએ છીએ. એવોગેડ્રો નંબર એની સંજ્ઞા છે કેપિટલ M, સફિક્સમાં સ્મોલ a. બરાબર, ફરીથી આ જે નંબર છે, આ જે સંખ્યા છે એને એવોગેડ્રો નંબર કહેવાય. એવોગેડ્રો એ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર બેટા, ફરીથી 1 મોલ એટલે સંખ્યા દર્શાવે કેટલી, તો કે આટલી. આટલા અણુ, પરમાણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કંઈ પણ હોઈ શકે. અને 1 મોલની જે સંખ્યા છે એને આપણે એવોગેડ્રો નંબર પણ કહી શકીએ. બેટા, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વિશે આપ સૌ જાણતા હશો. બરાબર, નાના ધોરણમાં આપણે ભણેલા છો. જોજો તો તમને કેટલી ફંડામેન્ટલ પાર્ટિકલ્સની વાત કરીએ. મૂળભૂત કણો. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે સૂક્ષ્મ કણોનો બનેલો છે એ પ્રોટોન, ન્યુટ્રોન કાં તો ઇલેક્ટ્રોનનો બનેલો હોય. એટલે આપણી પાસે મૂળભૂત કણો કેટલા છે, તો કે 3. કયા કયા, તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર, ઇલેક્ટ્રોનની સંજ્ઞા E-, પ્રોટોનની P અને ન્યુટ્રોનની N. P+ લખવું હોય તો લખાય, વાંધો નહીં. ઇલેક્ટ્રોનનું દળ કેટલું કોઈ જાણે છે? નાના ધોરણમાં ભણ્યા છો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 * 10⁻31 kg. પ્રોટોનનું દળ 1.67 * 10⁻27 kg. અને ન્યુટ્રોનનું દળ પણ 1.67 * 10⁻27 kg. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે. તો આ થયા ત્રણે મૂળભૂત કણોના દળ. બરાબર, હવે ત્રણેય ઉપર ચાર્જ કેટલો છે એની વાત કરીએ. તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો, તો કે -1.6 * 10⁻19 કુલમ. પ્રોટોનનો ચાર્જ કેટલો, તો કે +1.6 * 10⁻19 કુલમ. અને ન્યુટ્રોનનો ચાર્જ કેટલો, તો કે ન્યુટ્રોન પર કોઈ ચાર્જ નથી. તો બેટા આ થઈ ગઈ મૂળભૂત ફંડામેન્ટલ પાર્ટિકલ્સની થોડી ઘણી વાતો કે આપણી પાસે મૂળભૂત 3 કણો છે. 3 મૂળભૂત કણો પૈકી એક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનની સંજ્ઞા E વડે દર્શાવો, પ્રોટોનને P વડે દર્શાવો અને ન્યુટ્રોનને N વડે દર્શાવો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg. ન્યુટ્રોનનું દળ પણ એટલું જ. આપણે નાના ધોરણમાં ભણ્યા કે ઇલેક્ટ્રોનનો વીજભાર તો 1.6 × 10⁻19 કુલમ. પ્રોટોનનો વીજભાર તો 1.6 × 10⁻19 કુલમ. 10મા ધોરણમાં ચેપ્ટર આવતું હતું ને વિદ્યુત વિજ્ઞાનમાં, એમાં હતું ને વીજભાર. બેટા વીજભારના બે પ્રકાર પડે, ધન વીજભાર અને ઋણ વીજભાર. અચ્છા, કોઈ મને કહેશે વીજભારની ડેફિનેશન શું થાય, વીજભારની વ્યાખ્યા શું થાય? વીજભાર એટલે શું? બેટા વીજભારની કોઈ વ્યાખ્યા ના થાય, એક ગુણધર્મ છે. હું તમને પૂછું તાપમાનની વ્યાખ્યા એટલે શું, તો તાપમાનની કોઈ વ્યાખ્યા થાય? તમારા ગુણધર્મની વ્યાખ્યા પૂછું તો શક્ય નથી. હું તમને કહું ગુસ્સો એટલે શું, ગુસ્સો એટલે શું એની વ્યાખ્યા આપો, તો ગુસ્સાની વ્યાખ્યા ના અપાય. ગુસ્સો લાઈન બતાવાય કે જો આને ગુસ્સો કહેવાય, પણ ગુસ્સાની વ્યાખ્યા ના અપાય. એવી રીતે વીજભાર એ જે તે પરમાણુનો એક સ્પેસિફિક ગુણધર્મ છે. વીજભાર ધન હોય છે, વીજભાર ઋણ હોય છે. એટલે કે વીજભારના બે પ્રકાર હોય. એમાં ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે, પ્રોટોન છે એ ધન વીજભારિત છે. આવું તમે 8મા ધોરણમાં જ્યારે વિજ્ઞાન ભણતા હતા તમને ખબર છે કે પરમાણુનું કેન્દ્ર હોય, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય, પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન સમાયેલા હોય અને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય.
બરાબર, આવું તમે ભણતા હતા. હવે બેટા પ્રશ્ન એ થાય કે જો આ ધનવીજ ભારિત છે, પરમાણુનું કેન્દ્ર એ ધનવીજ ભારિત, બહાર વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત, તો અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ લાગે, અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ લાગે તો આ ઇલેક્ટ્રોન પ્રોટોનને ચોંટી જાય ને, એવું તો નથી થતું. નાના ધોરણથી તમે ભણતા હો છો કે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ. તો પરમાણુનું કેન્દ્ર ધન વીજભારિત, કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે એ ઋણ વીજભારિત, તો આ અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ લાગે, તો જો આકર્ષણ લાગે તો આ ઇલેક્ટ્રોન અહીંયા ચોંટી જવો જોઈએ, પણ એવું થતું નથી. વીજભારના ગુણધર્મમાં બી આપણે ભણ્યા કે ભાઈ એક ધન વીજભાર એક ઋણ વીજભાર, તો શા માટે નથી થતું? આ પ્રશ્ન તમે ઉદ્ભવવા જોઈએ. તમને 8મા ધોરણમાં તમને સાહેબે ભણાવ્યું, સાહેબ આવું થાય તો તમે આવો પ્રશ્ન પૂછ્યો તો ના, સાહેબે ભણાવ્યું, આપણે ભણ્યા, 2 વાર લખી લીધું, માર્ક આવી ગયા. 11-12 સાયન્સમાં એવું નહીં, સમજવાનું શા માટે, કેમ, પ્રશ્ન પૂછો. તમારી પાસે ઘરે ચુંબક હોય તો તમે જોજો, આ ધન વીજભારિત છે એટલે નોર્થ પોલ અને આ સાઉથ પોલ, એટલે કે દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવું તો એ ચોંટી જાય કે ગોળ ગોળ ફરવા માંડે? પેલાની ચોંટી જાય છે ને. એક ચુંબકનો દક્ષિણ ધ્રુવ અને એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બંનેને એકબીજાની નજીક લાવું તો આમ ચોંટી જાય કે ગોળ ગોળ ફરવા માંડે? ચોંટી જાય. તો એવી જ રીતે અહીંયા પણ ચોંટી જવા જોઈએ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં એ રીતે થાય. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, એવી રીતે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ. વિચાર કેમ આવું નથી થતું? મારા મૂળભૂત કણો વિશે તમને વધારે વાત કરવી છે. આના ઉપરથી કેટલાક સિમ્પલ ક્વેશ્ચન થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક નાનો એવો ક્વેશ્ચન કરીએ. એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વીજભાર શોધો. સિમ્પલ ક્વેશ્ચન. એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વીજભાર શોધો. બેટા આપણને ખબર છે, મેં અહીંયા લખાયું કે ભાઈ એક ઇલેક્ટ્રોન is equal to 1.6 into 10 raised to minus 19 કુલમ. બરાબર? તો એક મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો? આવું ત્રિપદી મૂકતા તો આવડે? અચ્છા, એક મોલ એટલે કેટલા? તો કે આટલા. એટલે એ શું કીશું? 6.023 into 10 raised to 23 ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર છે એ શોધવું છે. માટે 6.023 into 10 raised to 23 આ ગુણ્યા આ 1.6 into 10 raised to minus 19 કુલમ છેદમાં 1 ઇલેક્ટ્રોન, એટલે છેદમાં 1 ના લખે 4. બરાબર? 16 આ એપ્રોક્સિમેટ કિંમત આવે બેટા 96500 કુલમ. 96500 કુલમ. બેટા આને તમે કહો છો 1 ફેરાડે. શું કહો છો? 1 ફેરાડે. યાદ આવ્યું ને વિજ્ઞાનમાં, વિદ્યુત ચેપ્ટરમાં ફેરાડેનો વિદ્યુતભારના નિયમો. 1 ફેરાડે એટલે 96500 કુલમ. તો આ 96500 કુલમ કઈ રીતે આવ્યા? તો કે આ રીતે આવ્યા. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ તમે ઇલેક્ટ્રોનના વીજભારમાં અહીંયા માઈનસ કેમ ના મૂક્યું? અહીંયા માઈનસ મૂકો તો અહીંયા પણ માઈનસ મૂકવું પડે, તો આ બી માઈનસ આવે. બેટા એવું ના હોય. ધન અને ઋણ એ તો ચિહ્ન દર્શાવે છે. આપણે તો વીજભારનું મૂલ્ય લેવાનું છે. મૂલ્ય અલગ વસ્તુ છે અને ચિહ્ન અલગ વસ્તુ છે. અદિશ રાશિ અને સદિશ રાશિ આ તમે ભણ્યા છો. મારે અત્યારે માત્ર મૂલ્ય લેવાનું છે, ચિહ્ન લેવાનું નથી. ધન હોવું કે ઋણ હોવું એ તો વીજભારનો પ્રકાર થયો. વીજભારની કિંમત તો સેમ જ છે. જો બેટા ફરી બોલું છું, અહીંયા છોકરાઓ ગડબડ કરે છે. ધન હોવું કે ઋણ હોવું એ તો વીજભારનો પ્રકાર થયો. બંને વીજભારનું મૂલ્ય તો સરખું જ છે. જ્યાં ઇલેક્ટ્રોન શબ્દ આવે ત્યાં આપણે સમજી જવાનું કે અહીંયા ઋણ વીજભાર હશે, અને જ્યાં પ્રોટોન શબ્દ આવે ત્યાં સમજી જઈશું કે અહીંયા ધન વીજભાર હશે. ખ્યાલ આવે છે? એટલે વીજભારનું ધન હોવું કે વીજભારનું ઋણ હોવું એ વીજભારનો પ્રકાર છે. ગણતરી કરતી વખતે આપણે માત્ર એનું મૂલ્ય ધ્યાનમાં લઈશું. તો આ 96500 કુલમ એટલે 1 ફેરાડે થયું. હવે ધ્યાનથી સમજો. આ પરિણામ ઉપરથી હું થોડુંક આગળ જઉં છું, નોંધ કરીને કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે વીજભાર. બરાબર? 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર? તો કે આપણે લાયા 1 ફેરાડે. તો 2 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર? તો કે 2 ફેરાડે.
3 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર તો કે 3 ફેરાડે 4 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર તો કે 4 ફેરાડે તો n મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર તો કે n ફેરાડે પડી ખબર તો એક પરિણામ લાવે આપણે કે ભાઈ n મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર તો કે n ફેરાડે હવે સમજો તમે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા કોઈ પણ એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી ફોર એક્ઝામ્પલ હું સોડિયમની વાત કરું સોડિયમમાંથી મારે સોડિયમ આયન બનાવવો હોય જોજો સોડિયમમાંથી મારે સોડિયમ આયન બનાવવો હોય તો આમાંથી મારે એક ઇલેક્ટ્રોન છૂટો પાડવો પડે બરાબર સોડિયમ ઇલેક્ટ્રોન છે 2 8 1 2 8 1 આ Na માટે છે સોડિયમ એમાંથી મારે બનાવવું છે Na પ્લસ ક્યારે આવે ત્યારે ઇલેક્ટ્રોન દૂર થાય તો 2 અને 8 તો આ જે એક ઇલેક્ટ્રોન હતો એને મેં દૂર કર્યો એટલે કે કોઈ પણ પરમાણુની બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય બરાબર એટલે કે એક સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો Na પ્લસ બને ફરીથી એક સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો Na પ્લસ બને બે સોડિયમમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરો તો બે સોડિયમ આયન બને બેટા બંને અલગ અલગ વસ્તુ છે Na અને Na પ્લસ એમાં જમીન આસમાનનો ફેર એક વાક્ય ધ્યાનથી સાંભળજો કોઈ પણ તત્વમાંથી એક પણ ઇલેક્ટ્રોન ગુમાવાય કે મેળવાય કે કોઈ પણ પરમાણુમાંથી એક પણ ઇલેક્ટ્રોન ગુમાવાય કે મેળવાય તો તેના ગુણધર્મમાં અભૂતપૂર્વ પરિવર્તન આવે ડિઝાસ્ટર ચેન્જ આવે ફોર એક્ઝામ્પલ સોડિયમ બહુ સક્રિય ધાતુ છે તમારા વિજ્ઞાનમાં કદાચ આવતું હશે કે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનની વાડકીમાં મૂકીને રાખવામાં આવે કારણ કે હવાના સંપર્કમાં આવે તો ફૂટે બ્લાસ્ટ થાય પણ જ્યારે એ જ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ બને છે તો આ Na પ્લસ આપણા જીવનની જરૂરિયાત છે તમે રોજ Na પ્લસ પેટમાં નાખો છો મીઠું બેટા મીઠું બને ને NaCl તો NaCl માં Na પ્લસ છે કે નહીં તો આ Na પ્લસ એ આ છે આ નહીં ખ્યાલ આવે છે જ્યારે આ Na હતો ત્યારે એ ખૂબ વિસ્ફોટ પામે એવો હતો આ Na બહુ હાનિકારક છે પણ જ્યારે આ Na માંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો અને Na પ્લસ બન્યો તો એ જીવનની જરૂરિયાત બની ગઈ હવે આના વગર ચાલે જ નહીં આપણે રોજ જોઈએ એવી રીતે ક્લોરીન વાયુ એ ઝેરી વાયુ છે સ્વિમિંગ પુલના પાણીને ચોખ્ખું કરવા માટે ક્લોરીન વાયુ આપણે નાખીએ છીએ પણ એ જ ક્લોરીનમાંથી જ્યારે Cl- બને છે Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cl-, જુઓ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2Cl-, તો હવે આ Cl- આપણી જરૂરિયાત છે આ રહ્યું જો આ Na પ્લસ ને આ Cl-, એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન ગયો તો આના ગુણધર્મો અભૂતપૂર્વ બદલાઈ ગયા આમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાયો તો એના ગુણધર્મો અભૂતપૂર્વ બદલાઈ ગયા એટલે કે એક પણ ઇલેક્ટ્રોન આવે કે જાય એના ગુણધર્મોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવે જે તે તત્વના અને જે તે પરમાણુના ગુણધર્મો સંપૂર્ણ રીતે તેના ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે ફરી બોલું છું બેટા ધ્યાનથી સાંભળજો જે તે તત્વના કે પરમાણુના ગુણધર્મો સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે જો એક પણ ઇલેક્ટ્રોન આવ્યો કે ગયો એના ગુણધર્મોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે તો સાહેબ પ્રોટોન અને ન્યુટ્રોન પર આધાર ના રાખે ના રાખે બેટા કારણ કે ન્યુટ્રોન પાસે તો વીજભાર જ નથી એટલે એની વાત જ જવા દો બીજું પ્રોટોન અને ન્યુટ્રોન બંને ક્યાં હોય કેન્દ્રમાં મેં હમણાં તમને બતાવ્યું પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય કેન્દ્રમાં એ કેન્દ્રની બહાર તો આવવાના નથી પ્રોટોન અને ન્યુટ્રોન તો કેન્દ્રની બહાર આવવાના નથી બહાર કોણ છે ખાલી ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ઉપર જે તે પદાર્થના ગુણધર્મો આધાર રાખે છે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ઉપર જે તે પદાર્થના ગુણધર્મો આધાર રાખે છે એટલે આ થઈ ગઈ એની વાત બરાબર ફરીથી પાછા આ વસ્તુ ઉપર આવું કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે વીજભાર તો n મોલ ઇલેક્ટ્રોન એટલે n ફેરાડે વીજભાર 1
સોડિયમના પરમાણુમાંથી સોડિયમનો આયન બનાવવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ. અહીંયા 2 હોય, આ 2 બને તો 2 ઇલેક્ટ્રોન, આ 3 હોય તો આ 3 બને, આ 3 ઇલેક્ટ્રોન, આ 1 મોલ હોય, આ 1 મોલ હોય તો આ પણ 1 મોલ બને અને આ પણ 1 મોલ છૂટા પડે. 1 મોલ એટલે કેટલા કણો? તો કે આટલા. 1 મોલ એટલે કેટલા આયન? તો કે આટલા. 1 મોલ એટલે કેટલો વીજભાર? તો કે આટલા, બરાબર 1 ફેરાડે. પડી ખબર? હવે હું જે વાક્ય બોલું સમજો. 1 મોલ સોડિયમ પરમાણુમાંથી 1 મોલ સોડિયમ આયન બનાવતા 1 ફેરાડે જેટલો વીજભાર મુક્ત થાય. ફરીથી 1 મોલ સોડિયમ પરમાણુમાંથી 1 મોલ સોડિયમ આયન બનાવતા 1 મોલ એટલે કે 1 ફેરાડે જેટલો ઇલેક્ટ્રોનનો જથ્થો છૂટવો પડે. ખ્યાલ આવે છે? જુઓ બીજા કેટલાક ક્વેશ્ચન કરું આ મુદ્દા ઉપર. કેલ્ક્યુલેટ ચાર્જ in Faraday of the following. નીચે આપેલા પરમાણુ માટેના વીજભારને ફેરાડેમાં ગણો. ફોર એક્ઝામ્પલ 0.2 મોલ Mg+2 બરાબર કેટલા ફેરાડે થશે? 1.5 મોલ Al+3 બરાબર કેટલા ફેરાડે થશે? અને 0.3 મોલ SO4-2 બરાબર કેટલા ફેરાડે થશે? આ તમારે શોધવાનું છે. આના ઉપરથી થશે જોજો. 1 મોલ માંથી 1 મોલ એને પ્લસ બનાવ્યો તો 1 ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. બરાબર? તો એવી રીતે હું Mg ની વાત કરું, બેટા અહીં ધ્યાન આપજો. Mg gives Mg+2 ઇલેક્ટ્રોન. બરાબર? જો આ 1 હોય તો આ 1 છૂટો પડે, આ 2 છૂટા પડે. આ 2 હોય તો આ 2 થાય, આ 4 છૂટા પડે. તો જો આ 1 મોલ હોય તો આ પણ 1 મોલ થાય અને આ 2 મોલ છૂટા પડે. પણ આપણે કેટલા મોલ આપ્યા છે? 0.2 મોલ. તો જો આ 0.2 મોલ હોય તો આ બી 0.2 મોલ થાય અને આ 0.2 * 2 એટલે કે તમારે આ મોલને એના વીજભાર સાથે ગુણવા પડે. તમારે આ મોલને એના વીજભાર સાથે ગુણો 0.2 * 2 એટલે આ થશે 0.4 ફેરાડે. સિમ્પલ. હવે કશું કરવાનું નહીં, સીધા મોલને વીજભાર સાથે ગુણી દેવાના. 1.5 મોલ ગુણ્યા વીજભાર 3 એટલે 15 * 45 4.5 ફેરાડે. એવી રીતે 0.3 મોલ SO4- એટલે 0.3 અને 2 એટલે કેટલા થશે? 3 * 6 0.6 ફેરાડે. અચ્છા સર અહીંયા માઈનસ લખવાનું નહીં, ફરી ભૂલ કરો છો તમે. ધન હોવું કે ઋણ હોય તો પ્રકાર છે તો ખાલી વીજભાર શોધવાનું છે એટલે અહીંયા ચિહ્ન નથી મૂકવાના. અહીંયા પ્લસ પ્લસ એવું નહીં મૂકવાનું. ફાવશે? તો આપણે આટલી વાત કરી મોલ ફેરાડે ઉપર. બરાબર? પાઉઝ કરીને આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હો આપણે થોડા આના ઉપર વધારે દાખલા ગણીએ. બીજો ક્વેશ્ચન છે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધો. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધો. બરાબર? બેટા 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો કે 1 ઇલેક્ટ્રોનનું દળ આટલું 9.1 ગુણ્યા 10⁻31 kg. આપણે કેટલાનું શોધવાનું છે? 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો કે આટલા. તો કે 6.02 * 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? સિમ્પલ. માટે 9.1 * 10⁻31 * 6.02 * 10⁻23 9 × 54 એટલે જવાબ આવશે તમારો 54.6 ઇન્ટુ વત્તા ઓછા ઓછા મોટાનું ચિહ્ન 10⁻8 kg. આવશે? આ નાના નાના દાખલા તમે આવી રીતે ત્રિપદીની જેમ કરી શકો.
ફાવશે? બેટા કેટલું ભણ્યા આજે આપણે? જુઓ, 1 મોલ, તો કે 1 મોલ એટલે આટલા ઘટક કણો. હું 1 મોલ શબ્દ બોલું એટલે તમે લખી નાખો 6.023 × 10⁻23 પાર્ટિકલ્સ. આ પાર્ટિકલ્સ પરમાણુ, અણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કોઈ પણ હોઈ શકે. આ 1 મોલની જે સંખ્યા છે એને જ એવોગેડ્રો નંબર કહેવાય. મૂળભૂત કણો, તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એ 3 મૂળભૂત કણો છે આપણી પાસે. ઇલેક્ટ્રોનનું દળ તો કે 9.1 × 10⁻31 kg. પ્રોટોનનું અને ન્યુટ્રોનનું દળ તો કે 1.67 × 10⁻27 kg. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સમાન કેટલો? તો કે 1.6 × 10⁻19 કુલમ. પણ સંજ્ઞા વિરુદ્ધ, એકની માઇનસ ને એકની પ્લસ. એના પછી આપણે જોયું કે ચાર્જ શોધ્યો 96500 કુલમ એટલે કે 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો ચાર્જ? 1 ફેરાડે. તો n મોલ ઇલેક્ટ્રોન પર કેટલો ચાર્જ? તો કે n ફેરાડે. તો તમને કેટલીક સ્પીસીસ આપી હોય તો તમે એના ઉપરથી એનો ફેરાડેમાં વીજભાર શોધી શકો. પછી ત્રિપદીના આધારે કેટલાક દાખલા આવા થાય કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધો. બીજું એક કરવો હોય તોય કરાય. જુઓ, કેટલા મોલ પ્રોટોનનું દળ 400 ગ્રામ થાય? કેટલા મોલ પ્રોટોનનું દળ 400 ગ્રામ થાય? તો પહેલા તો 1 મોલ પ્રોટોનનું દળ શોધી લઈએ. તો કે 1 મોલ પ્રોટોનનું દળ બરાબર 1 પ્રોટોનનું દળ કેટલું? તો કે 1.67 × 10⁻27 ઇન્ટુ આપણે 1 મોલ નું શોધવાનું છે. 1 મોલ એટલે કેટલા? તો કે આટલા. તો કે 6.02 × 10⁻23. આ 1 મોલ પ્રોટોનનું દળ થયું. તો કેટલા પ્રોટોનનું દળ 0.4 kg થાય? જુઓ તો 400 ગ્રામ એટલે 0.4 kg ને. બેટા સમજો 1 મોલ પ્રોટોનનું દળ આટલું થયું. તો કેટલા મોલ પ્રોટોનનું દળ આટલું થાય? તો શું થશે કહો? 0.4 × આ ભાગ્યા આ એટલે 0.4 છેદમાં 1.67 × 10⁻27 into 6.02 into 10⁻23 બરાબર. જો ગણતરી બીજો સહેલી કરવી હોય તો આ 1.67 ના બદલે 10/6 લખાય. જો 10/6 એટલે આ છગડો ગયો એપ્રોક્સ 6.02 થાય છે. 10⁻27 એટલે 10⁻23 એટલે કેટલી થઈ? 10⁻4 10⁻4 અને એક આ 10 નું એટલે 10⁻3 10⁻3 ઉપર જાય એટલે 3 ઘાત એટલે 3 મિનિટ ખસવાનું 1 2 3 એટલે 400. તો આ તમારો જવાબ થયો. ફાવશે? એટલે આ રીતે તમે મોલ કોન્સેપ્ટના શરૂઆતના દાખલા ફંડામેન્ટલ પાર્ટિકલ્સ ઉપર કરી શકો. કેવી રીતે ખબર પડે છે ને? જોઈ લેજો, આના ઉપરથી જ આપણે દાખલા કર્યા છે. બટ તમારી પાસે NCERT ની PDF ફોર્મેટ હોય તો લઈ લેજો, કારણ કે ધીરે ધીરે તમારે NCERT માંથી વાંચવાનું થશે. બરાબર? અચ્છા, બીજું તમારે 10મા ધોરણમાં આણ્વીય દળ અને પરમાણ્વીય દળ પણ આવતું હતું. પરમાણ્વીય દળ કોને કહેવાય, આણ્વીય દળ કોને કહેવાય, બરાબર? તેના ઉપર આપણે આગલા લેક્ચરમાં વાત કરીશું. તમે એટલી તૈયારી કરી રાખજો. પરમાણ્વીય દળ અને આણ્વીય દળ તમને આવડવું જોઈએ. એના ઉપર હું નેક્સ્ટ ટાઈમ દાખલા કરાવીશ. બરાબર?